જો કે વ્રજમાં તો અહીંયા ઘણા બધા કુંડો છે, રાધા કુંડ છે, ઘણા એને શ્યામ કુંડ કે છે, ઘણા કૃષ્ણ કુંડ કે છે, પણ શ્યામ કયો, રામ કયો કે ઘનશ્યામ કયો, છેલ્લે તો બધું એક જ છે. પણ આ કુંડ સ્વયં ભગવાને બનાવેલો છે, એટલે શ્યામ કુંડ કે કૃષ્ણ કુંડ. એક કુંડ રાધાજીએ બનાવેલો છે, જેને આપણે રાધા કુંડ કહીએ છીએ. ગોવર્ધન પાસેના એક ગામમાં એક તળાવ હતું. એ તળાવમાં રાધાજીએ કુંડ બનાવ્યો. પોતાના હાથની બંગડીથી રાધાજીએ કુંડ બનાવેલો છે, જેને રાધા કુંડ કહેવામાં. અને આજની તારીખે એવું કહેવાય છે કે આ રાધા કુંડની અંદર કોઈ નિસંતાન દંપતી, જેને સંતાન ન હોય એવું નિસંતાન દંપતી કારતક વદ આઠમના દિવસે બંને જણા સાથે મધ્યરાત્રિએ રાધાકુંડની અંદર સ્નાન કરે તો રાધાજી એના ઘરે સંતાન આપે આપે ને આપે છે. આ રાધાકુંડનું મહત્વ છે. કારતક વદ આઠમ અષ્ટમીના દિવસે જે રાધાજીએ બનાવેલો કુંડ પોતાની બંગડી દ્વારા, એ રાધા કુંડ.